નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આજની અમારી એક ઓર નવી વાર્તાની અંદર. અમે તમારા માટે રોજ લઈને આવીએ છીએ એક નવી વાર્તા. તો મિત્રો, મારું નામ રચના છે અને મારી ઉંમર 37 વર્ષની છે. મેં જીવનની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. મારા લગ્ન રેહાન સાથે થયા હતા. રેહાન નોકરી કરવા માટે શહેર ગયા હતા. લગ્નની શરૂઆતના દિવસોમાં જ અમે બહુ જ ખુશ હતા. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ અમારી વચ્ચે દૂરી વધતી ગઈ. હવે રેહાન મને મળવા એકાદ બે વાર પણ ગામડે આવતા ન હતા. અમારી વચ્ચે પ્રેમ જેવું કાંઈ રહ્યું જ નહીં, પરંતુ મારી જિંદગી છોકરાઓ અને મારી વચ્ચે રમત થઈ ગઈ હતી. એક દિવસ મારી સગડી ખરાબ થઈ ગઈ. એ જૂની સગડી હતી. મારો સહારો હતો. નવી સગડી લાવવા માટે પૂરા પૈસા ન હતા. એટલે ન છૂટકે મારા પતિને વાતની જાણ કરી. તો તેણે હમણાં આપણે નવી સગડી નથી લેવી, એવી એટલે હાલતમાં તું કારીગર બોલાવી લે ને રિપેર કરાવી લે. હમણાં હું આવી શકું તેમ પણ નથી. તેની આવી વાત સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મારા ફ્રેન્ડ જોડે મદદ માંગી. તેણે મને એક રિપેરિંગવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો. 2 દિવસ પછી તે કારીગરને મારા ઘરે બોલાવ્યો અને પછી તે મારા ઘરે આવ્યો અને મેં તેને જોયું તો તે ખૂબ જ મસ્ત હતો. લગભગ 33 વર્ષની ઉંમર હશે. તે ખૂબ જ ગરીબ જેવા કપડાં પહેર્યા હતા અને તેની બોડી ખૂબ જ મજબૂત હતી. અને મિત્રો, તેની આંખોમાં એક અલગ જ નૂર દેખાતું હતું. તેણે હસીને, નમસ્તે ભાભી, હું તમારી સગડી જોવા માટે આવ્યો છું. તેને અંદર બોલાવ્યો. તે અંદર આવી ગયો અને સગડી પાસે જઈ ચેક કરવા લાગ્યો અને થોડી વાર જોઈને બોલ્યો, આમાં કનેક્ટર અને પાઇપમાં પ્રોબ્લેમ લાગે છે. અને પછી તેણે હથિયાર કાઢ્યું અને તેની બાજુમાં ઊભી હું બધું જોતી રહી. તે ખૂબ જ કાળજીપૂર્વક કામ કરતો હતો અને 20 મિનિટમાં સગડી ઠીક કરી નાખી. તે જ્યારે કામ કરતો હતો ત્યારે અમે બંને વાતો કરતા હતા. તે મારા બધા પ્રશ્નનો જવાબ દિલ ખોલીને આપતો હતો. જ્યારે એના થેલામાંથી હથિયાર માંગતો એટલે હું તેને આપતી વખતે મારો હાથ તેને અડી ગયો એટલે મને એક અલગ જ ફિલિંગ આવી. અને તે પણ મને ત્રાંસી નજરે જોઈ રહ્યો હતો. તે સગડી ઠીક કરી નાખી અને પછી તે ચાલ્યો ગયો. પણ તેની નજર અને તેના શબ્દો મારા વિચારોમાંથી જતા ન હતા. મને આખી રાત ના ઊંઘ આવી અને હું પડખા ફેરવતી રહી. બીજા દિવસે ફરી સગડી બગડી ગઈ એટલે મારે તેને ફરી ફોન કરીને બોલાવવાનું થયું. મેં તેને ફોન કર્યો એટલે તે થોડી વારમાં આવ્યો અને કહેવા લાગ્યો કે, ભાભી, તમે સગડી ઠીક કરાવીને થાકી ગયા લાગો છો. બધું બરાબર તો છે ને? મેં હસીને બોલી, ના, એવું કાંઈ નથી, બધું બરાબર છે. ભાભી, તમે ચિંતા ન કરો, હું ઠીક કરી દઈશ. પછી હું તેના માટે ચા લઈને આવી. જ્યારે હું ચા આપતી હતી ત્યારે મારા નીચે નમમાંથી સાડીનો છેડો નીચે પડી ગયો એટલે મારા બાવ દેખાઈ ગયા. તેની નજર ત્યાં આવી ગઈ. કામ પત્યા પછી તે સહેલાવા લાગ્યો. હું એકદમ ચોંકી ગઈ કે તે મારું મોઢું જોઈ. તે મને સોરી બોલવા લાગ્યો અને પછી જતો રહ્યો. પણ આ બનાવ મારી આત્મામાં મોટું વાવ જોડાઈ આવી ગયું હતું. અને પછી બીજા દિવસે મેં ગેસનો બાટલો નહોતો બગાડ્યો તો પણ મને તે ફોન કરીને બોલાવ્યો અને આજે તે આવ્યો પણ કંઈ બોલ્યો જ નહીં. તેનો ચહેરો સાફ બોલી રહ્યો હતો કે તેની નજર મારી સામે વારંવાર આવતી હતી. પછી તેણે રચનાને પાછળથી ગળે લગાડી. રચના બોલી, તું આ શું કરી રહ્યો છે? રામા બોલી, હું તમને થોડો આનંદ આપવા માંગુ છું. હું જેટલી વખત આવ્યો તેટલી વખત તમે ઉદાસ જોયા છે. શું કારણ તમારી ઉદાસીનું? આ સાંભળી હું વિચારવા લાગી અને મારું મગજ એકદમ ચક્કર ચડવા લાગ્યું.
હું તમારી એકલતાને દૂર કરવા માટે ખોટા રસ્તા પર જઈ શકું અને આખી રાત વિચાર કર્યા પછી મેં મારા પાછલા જીવનના એટલે કે લગ્નને ભૂલી હું નવી રચના બની ગઈ હતી. હવે હું જ્યારે પણ રામુ અહીં આવે એની વાટ જોઈ રહી હતી અને મારા વીતી ગયેલા સમયને યાદ કરતી રહેતી. મારો આજ બગાડવા માંગતી નહોતી. એટલે પછી બીજા દિવસે જ્યારે રામુ ઘરે આવે છે એટલે અમે એકબીજાને એકદમ પાસે આવી ગયા અને એકબીજાની લાગણીઓને એકબીજામાં પરોવાઈ લીધી. અમે એક નવી દુનિયામાં ચાલ્યા ગયા હતા. મિત્રો, તમે ચેનલ પર ન હોય તો ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને મેલીને મોજ કરી દીધી. રચનાએ ફરી યાદ કર્યું કે રામુ મારી જિંદગીમાં એક નવી સ્વાર બનીને આવ્યો છે. તે મારી જિંદગી નવી બહાર બનીને લાવ્યો હતો અને ફરી નવી જિંદગી જીવતા શીખવાડ્યું હતું. ગામના છેવાડે રહેવાવાળી રચના હવે રામુના પ્રેમમાં પકડમાં ફસાઈ ગઈ હતી અને રામુની ઉંમર લગભગ 33 વર્ષની હશે અને દેખાવમાં પણ ખૂબ સારો. અને હવે મારા પતિ શહેરમાંથી ક્યારે પાછા આવે અને ક્યારે મને તૃપ્ત કરે, હવે એ વસ્તુ અશક્ય હતી. એટલે હું રામુને સગડી રિપેર કરવા વાળો અને મારી નવી જિંદગી બનીને આવ્યો અને મને સ્વર્ગના દર્શન કરાવ્યા અને જિંદગીમાં હૈયારાઓએ લાવી દીધી. તે પોતાના ખુશી માટે નક્કી કર્યું કે આ સંબંધ સારો છે કે ખોટો નહીં તે પરવા કર્યા વગર આગળ વધશે. અને રચનાને સુખની જરૂર હતી અને તે રામુ પૂરી કરવા માટે તૈયાર હતો. હવે દુનિયા ગમે તે કહે પણ આ સંબંધ તો ફાઇનલ આગળ જ વધશે. પછી ભલે પાછલા જે કહેવું હોય કહે. હવે સમાજનો ડર રાખ્યા વગર અમે જિંદગીની શરૂઆત કરી દીધી હતી. હા, એના નવા જીવન માટે તેનો ફેસલો થોડો અઘરો જ હતો, પરંતુ જિંદગીને નવા મોડ ઉપર લાવવા માટે રચનાની પોતાની જિંદગી બસાવવા માટેની કોશિશ હતી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને વાર્તા સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આપણે એકવાર ફરી મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. આવતીકાલે અને આ વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે અને તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. તો મિત્રો, આપણે મળીશું આવતીકાલે. અને વાર્તા કેવી લાગી તો કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ વાર્તા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.